ગયા લેક્ચરની અંદર આપણે જુદી જુદી વાત કરી પુકેસર, લઘુ બીજાણુધાની અને લઘુ બીજાણુ જનન. હવે વાત કરીશું પરાગરજ. પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. કહેવાનો મતલબ શું છે? તો કે પરાગરજ જે છે એ નરજન્યુજનક અવસ્થા માટે જવાબદાર છે અથવા તો એનું પ્રતિનિધિત્વ કરે છે. હવે વાત કરીએ તો કે જાસૂદ કે અન્ય પુષ્પના ખુલ્લા પરાગાશય અડકીએ તો આપણી આંગળીઓ પર પીળાશ પડતા રંગની પાવડર જેવું ચોંટે છે. તે છે પરાગરજ. શું વાત કરી છે? જાસૂદ હોય કે અન્ય પુષ્પ હોય એના કેવા પરાગાશયને અડવાની વાત કરી છે? ખુલ્લા પરાગાશય. જેનું પરાગાશય ખુલ્લું હોય એને અડકીએ ત્યારે તમે જાસૂદનું પુષ્પ જોવો તો સૌથી ઉપરની બાજુ જે છે એકદમ પીળાશ પડતી ના ડસ્ટ ટાઈપ હોય એ રીતે પીળાશ પડતા રંગની શું જોવા મળે છે? પાવડર ટાઈપ પદાર્થ. એને શું કહીશું? પરાગરજ. હવે પરાગરજને જોવું હોય તો શું કરવાનું? તો કે કાચની સ્લાઇડ લઈ અને એ કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકવાનું છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા તો શું વાત કરી છે? કાચની સ્લાઇડ લેવાની, કાચના સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકવાનું. પાણીના ટીપા ઉપર શું કરીશું આપણે? તો પરાગરજ જે છે એ પરાગરજને ખંખેરીશું. એટલે પરાગરજ ખંખેરાશે એના કારણે પાણીના ટીપા ઉપર પરાગરજ પડશે અને પછી આપણે એને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈ શકશું. તો એની અંદર શેમાં તફાવત જોવા મળે છે? બંધારણની અંદર. શું તફાવત છે એવું કહી શકાય? તો કે એના કદમાં તફાવત છે, એના આકારમાં તફાવત છે, એના રંગમાં તફાવત છે. સાથે સાથે વાત કરીએ તો એની સંરચનામાં વિભિન્નતા અથવા તો ભિન્નતા જોવા મળે છે. આ વાત આપણે શેના વિશે કરી છે એવું કહી શકાય? પરાગરજને આપણે કેવી રીતે જોઈશું? માઇક્રોસ્કોપની અંદર અથવા તો સૂક્ષ્મદર્શક યંત્રની અંદર ને એમ જ પરાગરજને અડકીએ ત્યારે કેવું લાગે છે એની વાત કરીએ. એટલે પરાગરજ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જાસૂદ કે અન્ય પુષ્પના ખુલ્લા પરાગાશયને અડીએ ત્યારે આપણી આંગળી પર શું ચોંટે છે? પીળાશ પડતો પાવડર જેવો પદાર્થ. એને શું કહીશું? પરાગરજ. એ પરાગરજને જો આપણે જોવી હોય માઇક્રોસ્કોપ અથવા તો સૂક્ષ્મદર્શક યંત્રની અંદર તો કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું લઈ અને એની ઉપર પરાગરજ ખંખેરી અને માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને શું જોવા મળે? તો કે એની બંધારણની અંદર તફાવત જોવા મળે. કયા કયા પ્રકારનું? તો કે બધી પરાગરજ કદમાં જુદી જુદી હશે, આકારમાં જુદી હશે, રંગમાં જુદી હશે, સંરચનામાં જુદી હશે, એમ જુદાપણું જોવા મળે છે. હવે પરાગરજની આગળની વાત કરીએ તો પરાગરજ જે છે પરાગરજ કેવી છે એવું કહી શકાય? પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર છે. એનો આકાર કેવો છે? ગોળાકાર. હવે વાત કરીએ તો કેટલો વ્યાસ ધરાવે છે? તો તે એવું કહી શકાય કે 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. તે
દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. એની દિવાલ કેટલા સ્તરની બનેલી છે? 2 સ્તરની. હવે વાત કરીએ બાહ્ય સ્તર. તેનું બાહ્ય સ્તર મજબૂત હોય છે. તે સ્પોરોપોલિનીનનું બનેલું છે. બે સ્તરની દિવાલ છે, એમાંથી આપણે કયા સ્તરની વાત કરી રહ્યા છીએ? તો કે બાહ્ય સ્તર. બાહ્ય સ્તર કેવું છે? તો કે મજબૂત છે. શેનું બનેલું છે? સ્પોરોપોલિનીન. આ સ્પોરોપોલિનીન એ શું છે? તો કે પ્રતિરોધક કાર્બનિક પદાર્થ છે. તે પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે, પદાર્થ છે. મતલબ શું? પ્રતિરોધક એટલે એ જે છે એ કેવા વાતાવરણ સામે લડવા માટે સક્ષમ છે સ્પોરોપોલિનીન? તો કે ઊંચા તાપમાન સાથે. જલદ એસિડ, જલદ બેઝ વગેરે ની તેના પર કોઈ અસર થતી નથી. મતલબ શું કે છે કે સ્પોરોપોલિનીન જે છે એને ગમે એટલું ઊંચું તાપમાન આપવામાં આવે તેમ છતાં સ્પોરોપોલિનીન જે છે એને કશી અસર થતી નથી. ઉપર જલદ એસિડ, સાંદ્ર એસિડ જેને કહીએ છીએ આપણે, કોન્સન્ટ્રેટેડ એસિડ, એ નાખવામાં આવે, કોન્સન્ટ્રેટેડ બેઝ નાખવામાં આવે તો પણ એના પર કોઈ અસર થતી નહીં. એવું કહી શકાય કે ઉત્સેચકો પણ તેને અવનત કરી શકતા નથી. અહીંયા કહેવા શું માંગે છે? તો કે મોટા ભાગે ઉત્સેચકો દ્વારા કોઈ પણ પદાર્થ જે છે એનું પાચન થતું હોય છે, પણ અહીંયા સ્પોરોપોલિનીન જે છે એના પર ઉત્સેચકોની પણ અસર નથી થતી. એટલે ટોટલ 4 વસ્તુની વાત કરીએ અહીંયા. તાપમાન, ઊંચું તાપમાન, જલદ એસિડ, જલદ બેઝ અને ઉત્સેચકો, એમાંથી કોઈની પણ અસર સ્પોરોપોલિનીન પર થતી નથી. કેટલાક સ્થાનોએ સ્પોરોપોલિનીનની ગેરહાજરી જોવા મળે છે. શું કહે છે કે બાહ્ય સ્તર જે છે, અહીંયા વાત કરીએ તો બાહ્ય સ્તર સળંગ નથી, તો કેટલાક સ્થાનોએ સ્પોરોપોલિનીન જે છે સ્પોરોપોલિનીન આવેલું નથી. આ રીતે એટલે એ સ્થાનોએ શું જોવા મળે છે? એવું કહી શકાય ગેરહાજરી. કોની? સ્પોરોપોલિનીન. તે છિદ્ર જેવી રચના કરે છે. ત્યાં શું રચાય છે? છિદ્ર, જેને આપણે શું કહીશું? જનન છિદ્ર. એટલે જે આ રચના થઈ એ શું છે? જનન છિદ્ર. એટલે બાહ્ય સ્તરની અંદર જે સ્પોરોપોલિનીન છે ત્યાં આગળ તાપમાન, એસિડ, જલદ બેઝ, ઉત્સેચકની અસર નહીં થતી, પણ આ જગ્યાએ તો સ્પોરોપોલિનીન આવેલું હોતું નથી અને એને આપણે શું કહીએ છીએ? જનન છિદ્ર. આ વાત શેની કરી આપણે? કે પરાગરજ જે છે, પરાગરજ 2 સ્તર ધરાવે છે, દિવાલીય સ્તર. એમાંના સૌથી બહારની સ્તરની વાત કરી, જેને આપણે શું કહીશું? બાહ્ય સ્તર. અને બાહ્ય સ્તર શેનું બનેલું છે? સ્પોરોપોલિનીન. સ્પોરોપોલિનીન કેવો પદાર્થ છે? તો કે પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. શેના સામે એ પ્રતિરોધક છે અથવા કઈ વસ્તુનો વિરોધ કરી શકે છે? એના પર અસર કોઈ થતી નથી. તો કે ઊંચા તાપમાનની, જલદ એસિડની, જલદ બેઝની અને ઉત્સેચકોની. જે જગ્યાએ સ્પોરોપોલિનીન નથી એને શું કહીશું આપણે? જનન છિદ્ર. હવે આગળ વાત કરવાની છે આપણે અંતઃસ્તર. પરાગરજની અંદરની દિવાલ, જેને શું કહીશું? અંતઃઆવરણ. આ બાહ્ય આવરણ હોય તો બાહ્ય સ્તર હોય તો અંતઃઆવરણ અથવા તો અંતઃસ્તર. હવે શું વાત કરવાની છે? તો કે અંતઃસ્તર અથવા તો અંતઃઆવરણ જે છે તે સળંગ છે અને પાતળું છે.
અંતઃસ્તર સળંગ બી છે અને પાતળું છે. કહેવાનો મતલબ શું છે કે આપણે અહીંયા વાત કરી કે અહીંયા બાહ્ય સ્તર જે છે, બાહ્ય સ્તર તમે જોઈ શકો છો સળંગ નથી, જ્યારે અંતઃસ્તર જે છે એ કેવું છે? સળંગ. કોઈ પણ જગ્યાએ છિદ્ર આવેલા હોતા નથી. અંતઃસ્તર જે છે અથવા તો અંત આવરણ જે છે એ શેનું બનેલું છે? તો કે તે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે. એટલે અહીંયા આપણે વાત કોની કરી? પરાગરજના બે સ્તરની, બાહ્ય સ્તર અને અંતઃસ્તર. તો બાહ્ય આવરણ અને અંત આવરણ. બાહ્ય આવરણ બહુ જ મજબૂત છે, સ્પોરોપોલિનિનનું છે. પછી આપણે સ્પોરોપોલિનિનની વાત કરી કે સ્પોરોપોલિનિન કેવો પદાર્થ છે. એના પછી આપણે વાત કરી જે જગ્યાએ સ્પોરોપોલિન નથી હોતું એને જનન છિદ્ર કહીશું. પણ અંદરનું સ્તર જે છે એ સળંગ છે, ત્યાં કોઈ પણ પ્રકારનું છિદ્ર અથવા તો કોઈ પણ જગ્યાએ એ સેલ્યુલોઝ અથવા પેક્ટિન જે છે એનું બનેલું સ્તર છે, તો કોઈ પણ જગ્યાએ સેલ્યુલોઝ અથવા પેક્ટિનની ગેરહાજરી જોવા મળતી નથી. સળંગ છે એટલે ગેરહાજરી નથી એવું કહી શકાય. પરાગરજ જે છે, પરાગરજનો કોષ રસ એ રસ સ્તરથી ઘેરાયેલો હોય છે. શું કહેવા માંગે છે? કોષ રસની આજુબાજુ કોષ રસ સ્તર હોય છે એવું કહે છે. હવે વાત શું કરવાની છે કે પરાગરજ જે છે એ પરિપક્વ બને છે ત્યારે તે બે કોષો ધરાવે છે. વાનસ્પતિક કોષ અને બીજો કોષ જે છે એ છે જનન કોષ, અથવા તો શું કહી શકાય એને? તો કે જનરેટિવ સેલ. શું ફરક હોય છે આ બંને કોષની અંદર? તો પહેલા આપણે વાત કરીશું વાનસ્પતિક કોષ. તે મોટો કોષ છે, તે મોટો કોષ છે. તે વિપુલ પ્રમાણમાં અથવા તેમાં વિપુલ ખોરાકનો સંગ્રહ કરે છે. વિપુલ પ્રમાણની અંદર એ શું કરે છે એવું કહી શકાય? ખોરાકનો સંગ્રહ કરે છે. મોટો છે. અનિયમિત કોષ કેન્દ્ર ધરાવે છે. આ ત્રણ વિશેષતા કોની છે? વાનસ્પતિક કોષ. મોટો છે, વિપુલ ખોરાકનો સંગ્રહ એટલે ઘણા બધા પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે છે અને અનિયમિત કોષ કેન્દ્ર ધરાવે છે. વાત કરીશું જનન કોષ. સીધી વસ્તુ છે કે એક કોષને આપણે મોટો કીધો તો બીજો કોષ કેવો હોવાનો છે સાઈઝની અંદર? નાનો. તે નાનો છે, એ ઘટ્ટ કોષ રસ ધરાવે છે. કોષ નાનો છે અને એનો કોષ રસ જે છે એ કેવો છે? ઘટ્ટ છે. સાથે સાથે કોષ કેન્દ્ર ધરાવતો, કોષ કેન્દ્ર તો બંનેમાં છે, અને ત્રાકાકાર કોષ છે. તે વાનસ્પતિક કોષના કોષ રસમાં તરે છે. તે વાનસ્પતિક કોષના કોષ રસમાં તરે છે. જે આજે વાત કરી મેં વાનસ્પતિક કોષ અને જનન કોષ, એ આપણે આકૃતિની અંદર જોઈશું કે વાનસ્પતિક કોષને જનન કોષ કેવા દેખાય છે અને એ કોષની અંદરથી વાનસ્પતિક કોષ કેટલો મોટો છે અને જનન કોષ કેટલો મોટો છે. હવે વાત કરવાની છે 60% કરતા વધુ આવૃત બીજધારી વનસ્પતિ એ દ્વિકોષીય અવસ્થાએ, દ્વિકોષીય અવસ્થા એટલે કેવી અવસ્થા એવું કહી શકાય? તો બે કોષ,
એટલે પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ એટલે 60% કરતા વધારે આવૃત બીજધારી વનસ્પતિ દ્વિકોષીય અવસ્થા, એટલે એક કોષ છે વાનસ્પતિક કોષ ને બીજો છે જનન કોષ. બે કોષ હોય અને બે કોષ બની ચૂક્યા હોય. આપણે અહીંયા શબ્દ સ્પષ્ટ લખ્યો છે કે પરાગરજ એ પરિપક્વ બને ત્યારે એની અંદર બે કોષ હોય. તો જ્યારે બે કોષ હશે તે વખતે પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થઈ જશે. કેટલી વનસ્પતિની વાત કરી? 60% કરતા વધુ. બાકી રહી વનસ્પતિમાં શું થશે? તો કે બાકીની વનસ્પતિ માં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. એટલે કેટલા કોષ હશે? 3. મતલબ શું છે? તો કે વાનસ્પતિક કોષ તો હોવાનું જ, સાથે સાથે તો કે જનન કોષ હોય, પણ જનન કોષનું શું થઈ ગયું હશે એવું કહી શકાય? તો કે જનન કોષમાંથી બીજા બે કોષનું નિર્માણ થઈ ચૂક્યું હોય છે અને સંવિભાજન પામીને બે નરજન્યુઓ, અથવા તો એવું કહી શકાય કે જનન કોષનું રૂપાંતરણ જે છે એ પોજન્યુઓ અથવા તો નરજન્યુમાં થાય છે. એટલે હવે કોણ વિભાજન પામે છે? જનન કોષ. શું પામે છે? તો કે સંવિભાજન. અને કોણ નિર્માણ કરશે? નરજન્યુ. કેટલા? 2. તો બે કોષ આ અને એક વાનસ્પતિક કોષ, એટલે કેટલી અવસ્થા થઈ? ત્રિકોષીય અવસ્થા. એટલે આ વાત આપણે કોની કરી? તો કે પરાગરજ જે છે, પરાગરજ ક્યારે મુક્ત થશે? જ્યારે મુક્ત થશે ત્યારે એની અંદર શું હશે? તો કે એની અંદર બે કોષ. એટલે પરાગરજનો કોષ રસ એ શેનાથી ઘેરાયેલો છે? કોષ રસ સ્તરથી. પછી પરાગરજ એ પરિપક્વ બને ત્યારે બે કોષ છે, વાનસ્પતિક કોષ, જનન કોષ. વાનસ્પતિક કોષ કેવો છે? મોટો છે, વિપુલ ખોરાકનો સંગ્રહ કરે છે, એટલે વિપુલ પ્રમાણની અંદર ખોરાક છે. સાથે સાથે એનું કોષ કેન્દ્ર જે છે અનિયમિત આકારનું છે. એની સાપેક્ષે જનન કોષ કેવો છે? તો કે આ મોટો છે તો એ નાનો છે. એનો કોષ રસ કેવો છે? ઘટ્ટ છે. કોષ કેન્દ્ર બંનેની અંદર જોવા મળે છે. આકાર કેવો છે એનો? ત્રાગાકાર. શેમાં છે જનન કોષ? તો કે વાનસ્પતિક કોષ જે છે એના કોષ રસની અંદર તરે છે. 60% કરતા વધારે આવૃત બીજધારી વનસ્પતિમાં એવું કહી શકાય કે 60% કરતા વધુ આવૃત બીજધારી વનસ્પતિ જે છે એની અંદર દ્વિકોષીય અવસ્થાએ હશે પરાગરજ, ત્યારે એ મુક્ત થશે. મતલબ એની અંદર કેટલા કોષ હશે? વાનસ્પતિક કોષ અને જનન કોષ એવા બે કોષ. બાકીની વનસ્પતિમાં શું? તો કે ત્રિકોષીય અવસ્થાએ હશે ત્યારે. મતલબ શું? વાનસ્પતિક કોષ તો એની અંદર હોવાનું જ છે, પણ જનન કોષનું સંવિભાજન થઈને એની અંદરથી શું બનશે? બે નરજન્યુ. એટલે એ બે નરજન્યુ, એટલે જનન કોષ હવે રહ્યો નથી, એમાંથી નરજન્યુ બની ગયા. એટલે બે નરજન્યુ ને એક વાનસ્પતિક કોષ, એટલે ત્રિકોષીય અવસ્થા. ઘણી જાતિની પરાગરજ ઘણા લોકોમાં એલર્જી અને શ્વાસવાહિકા સંબંધિત યાતનાઓ પ્રેરે છે, અથવા શ્વાસવાહિકાની યાતના પ્રેરે છે એવું કહી શકાય. એટલે બધી જ પરાગરજ છે, બધી જ પરાગરજ એ નુકસાન કરે છે એવું નહીં કહેતા. કેટલીક જાતિની પરાગરજ ઘણા લોકોમાં એલર્જી કે આપણે ઘણી જગ્યાએ જઈએ છીએ તો છીંકાઈ જાય છે અચાનક, તો બની શકે કે પરાગરજ નાકમાં જતી રહી હોય અને એ શું કરે છે? શ્વાસવાહિકાની યાતના પ્રેરે છે, મતલબ બળતરા થાય છે. તે શ્વસન સંબંધિત રોગો પ્રેરે છે. કેવા કેવા રોગો? તો કે અસ્થમા અને બ્રોન્કાઇટિસ. આ બંને શ્વસન સંબંધિત રોગો છે. એવા રોગો જે છે શેનાથી પ્રેરાય છે? પરાગરજથી. ત્યાર પછી વાત કરી કે ભારતમાં ઘઉં સાથે આયાત થયેલ અથવા તો આયાત કરેલ ઘઉં સાથે આવેલ ગાજર ઘાસ નામની વનસ્પતિ સર્વવ્યાપી છે.
ભારતની અંદર ઘઉં જે છે એ જ્યારે લાવવામાં આવ્યા બીજા દેશની અંદરથી, ત્યારે ઘઉંની સાથે સાથે ગાજર ઘાસ નામની વનસ્પતિ પણ આવી. અને ગાજર ઘાસ વનસ્પતિ એ નીંદણ પ્રકારની વનસ્પતિ છે અને ગાજર ઘાસ નામની વનસ્પતિ સમગ્ર ભારતની અંદર સર્વવ્યાપી છે. તેની પરાગરજ એલર્જી પ્રેરે છે. મતલબ શું છે? તો એ ગાજર ઘાસની પરાગરજ એલર્જી માટે જવાબદાર છે, જે ખરેખર ભારતીય મૂળની વનસ્પતિ નથી, પણ બીજા દેશમાંથી લાવવામાં આવેલી વનસ્પતિ છે. એ બી ઈરાદાપૂર્વક લાય નથી, ઘઉં સાથે આવી છે. વાત શું કરવાની છે હવે? તો કે પરાગરજ જે છે એ પોષક તત્વોથી સમૃદ્ધ છે. મતલબ શું છે? તો કે પરાગરજની અંદર વિપુલ પ્રમાણની અંદર પોષક તત્વો આવેલા છે. હાલના વર્ષોમાં પરાગરજ ગોળી સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. ટેબ્લેટ સ્વરૂપે પરાગરજની ગોળીઓ બજારમાં ઉપલબ્ધ હોય છે. હવે પશ્ચિમી દેશોની અંદર પશ્ચિમના દેશોમાં પરાગરજ એ ગોળી તેમજ સિરપ સ્વરૂપે એટલે કે લિક્વિડ ફોર્મમાં પણ અને ટેબ્લેટ ફોર્મમાં પણ બજારમાં ઉપલબ્ધ હોય છે. વાત કરીશું કે એટલે હાલના વર્ષોમાં ગોળીઓ તો મળે જ છે, પણ પશ્ચિમ દેશોની અંદર ગોળીઓ સાથે સિરપ સ્વરૂપે પણ પરાગરજ અવેલેબલ છે. રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓ એ પરાગરજના લીધે તેમના દેખાવમાં વધારો કરે છે તેવું માનવામાં આવે છે. શું કહેવા માંગે છે આ મુદ્દો? તો કે રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓ જે છે એમને પરાગરજ આપવામાં આવે છે, જેના કારણે તે જે સ્પોર્ટ્સ કરી રહ્યા છે, રમત અથવા દોડ, તો એની અંદર શું થાય છે? તેમના પરફોર્મન્સની અંદર વધારો થાય છે. આગળ વાત કરીશું કે પરાગરજ જે છે એ પરાગરજ ક્યારે કામ કરી શકે. પહેલા આટલી વાત જોઈ લઈએ કે ઘણી જાતિમાં પરાગરજ લોકોમાં એલર્જી પ્રેરે છે અને બીજું શું થાય છે? તો કે શ્વાસવાહિકાની યાતના એટલે શ્વાસવાહિકા જે છે શ્વાસવાહિકાની અંદર બળતરા થાય છે અને શ્વસન સંબંધિત રોગો જેવા કે અસ્થમા અને બ્રોન્કાઇટિસ પણ થવાની સંભાવના છે. ભારતની અંદર ઘઉંની સાથે આવેલી કઈ વનસ્પતિ? ગાજર ઘાસ. એ વનસ્પતિની પરાગરજ એલર્જી પ્રેરે છે. એક ઉદાહરણ થયું. પરાગરજની એવું નથી કે એલર્જી જ પ્રેરે છે, એની અંદર પોષક તત્વો પણ છે અને હાલના વર્ષોની અંદર પરાગરજ ગોળી સ્વરૂપે બજારની અંદર મળે છે. પશ્ચિમના દેશોમાં ગોળી તો મળે જ છે, સાથે સાથે સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓ જે છે એ પરાગરજને લીધે એમના દેખાવની અંદર શું કરે છે? વધારો કરે છે. એક વખત પરાગરજ મુક્ત થઈ ગયા બાદ જો તે ફલનમાં ભાગ લેવાની હોય તો તેની ઉત્તર જીવિકા અથવા તો જીવિતતા એવું કહી શકાય ગુમાવે તે પહેલા તેનું પરાગાસન પર સ્થાપન થવું જરૂરી છે. શું કહેવા માંગે છે અહીંયા?
તો કે એક વખત પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ ગઈ અને એ પરાગરજ જો ફલનમાં ભાગ લેવાની હોય તો પરાગરજ જે છે એ પરાગરજની ઉત્તરજીવિકા અથવા તો જીવિતતા મતલબ એ મૃત્યુ પામે એ પહેલા એને ક્યાં પહોંચી જવું પડે? પરાગાસન પર પહોંચી જવું પડે. પરાગાસન પર એનું સ્થાપન થવું જરૂરી છે. અહીંયા પ્રશ્ન થાય કે પરાગરજની જીવિતતા કેટલા ટાઈમ સુધી પરાગરજને પરાગાસન પર પહોંચવું જરૂરી છે? તો કે પરાગરજ જે છે એ પરાગરજની જીવિતતા જુદી જુદી હોય છે. મતલબ બધી પરાગરજ જે છે એની જીવિતતા એક સરખી હોતી નથી. વાત કરીશું ઘઉં અને ચોખા જેવા ધાન્યો. એટલે આપણે એવું કહી શકાય કે ઘઉં અને ચોખા જે છે જે શેની અંદર આવે છે એવું કહી શકાય? ધાન્ય પાક કહી શકાય. તો એ જે છે એની અંદર પરાગરજ મુક્ત થયા પછી 30 મિનિટ ની જીવિતતા ધરાવે છે. કેટલા મિનિટ સુધી એ જીવી શકે છે? 30 મિનિટ સુધી. મતલબ શું છે કે ઘઉં અને ચોખાની પરાગરજ એ પરાગાશયમાંથી મુક્ત થયાના 30 મિનિટની અંદર ક્યાં પહોંચી જવી જોઈએ? પરાગાસન પર પહોંચી જવી જોઈએ. વાત બીજા ઉદાહરણની કરીશું. રોઝેસી લેગ્યુમિનેસી અને સોલેનેસી આ બધા કુળ છે. કયા કયા છે? રોઝેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી. એ જે છે એના કુળના સભ્યોમાં ઉત્તરજીવિતા મહિનાઓની હોય છે. એક મહિના, 2 મહિના, 4 મહિના મતલબ મહિનાઓ સુધીની એની શું હોય છે એવું કહી શકાય? જીવિતતા હોય છે. એના કારણે એ એટલો મતલબ કે 1 મહિનાનો સમયગાળો છે તો 1 મહિનાની અંદર એ ક્યાં પહોંચી જવી જોઈએ? એના પરાગાસન પર પહોંચી જવી જોઈએ. કયા કયા કુળ? રોઝેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી. હવે જેમ આપણે કૃત્રિમ વીર્ય જે છે એ વીર્યનો સંગ્રહ કરી શકીએ છીએ એવી જ રીતે પરાગરજનો પણ સંગ્રહ કરી શકાય છે. તો પરાગરજને -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને -196 ડિગ્રી સેન્ટીગ્રેડ લિક્વિડ નાઇટ્રોજન એટલે જેમ આપણે વીર્યનો સંગ્રહ કરીએ છીએ એવી જ રીતે કૃત્રિમ વીર્ય બેંક અથવા કૃત્રિમ વીર્ય જ્યાં ભેગું કરવામાં આવતું હોય એ જગ્યાએ જેમ એને -196 ડિગ્રી સેન્ટીગ્રેડ લિક્વિડ નાઇટ્રોજનની અંદર સંગ્રહ કરવામાં આવે એવી રીતે પરાગરજને પણ -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રવાહી નાઇટ્રોજનની અંદર સંગ્રહ કરી શકાય છે. અને એનો ઉપયોગ ક્યાં કરીશું? તો કે પરાગનિધિ. જેમ બીજનિધિ હોય, બીજનિધિમાં શું કરવામાં આવે છે? બીજનો સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે એવું લાગે કે આ વનસ્પતિ જે છે લુપ્તતાના આરે છે ત્યારે એ બીજનો ઉપયોગ કરીને એ વનસ્પતિ જે છે વનસ્પતિને ઉગાડી શકાય છે. એવી જ રીતે આની અંદર શું કરવામાં આવે છે? તો કે બીજનિધિની જેમ આની અંદર પરાગનિધિ જે છે એ પરાગનિધિ માટે તેનો સંગ્રહ કરવામાં આવે છે. મતલબ પાક સંવર્ધન જાતિ એવું કહી શકાય. જે પાક જે છે એ લુપ્તતાના આરે છે અથવા તો એનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે તે વખતે આ પરાગરજનો ઉપયોગ કરીને એ પાકની જાતિ જે છે એને બચાવી શકાય છે. આ વાત થઈ પરાગરજ જે છે પરાગરજના ફલનમાં ક્યારે ભાગ લે અથવા એની ઉત્તરજીવિકા કેટલી છે એના વિશે. એટલે એક વખત પરાગરજ મુક્ત થઈ જાય અને જો એ પરાગરજ ફલનમાં ભાગ લેવાની હોય તો એની જીવિતતા ગુમાવે પહેલા એને ક્યાં જવું પડે? પરાગાસન પર. જીવિતતા કેટલી હોય? તો કે જુદી. ઉદાહરણ આપણે 2 વસ્તુની વાત કરી. ઘઉં અને ચોખા જેવા ધાન્યોમાં પરાગરજ મુક્ત થાય પછી કેટલા સમય સુધી જીવી શકે? 30 મિનિટ માત્ર, અડધો કલાક. જ્યારે રોઝેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી કુળના સભ્યો
એટલે આ તો બધા કુળ છે એની અંદર ઘણી બધી વનસ્પતિ આવે છે. તો એ જે છે એની ઉત્તરજીવિકા મહિનાઓ સુધીની હોય છે, એટલે એની પરાગરજ મહિનાઓ સુધી જીવી શકે છે અને મહિનાઓ સુધીમાં એ પરાગાશય અંદર પહોંચે તો કોઈ વાંધો છે નહીં, પણ જીવિતતા ગુમાવે પહેલા પહોંચવું જરૂરી છે. જેમ આપણે વીર્ય જે છે વીર્યનો સંગ્રહ કરીએ છીએ, બીજનો સંગ્રહ કરીએ છીએ, એ બીજનો સંગ્રહ પ્રવાહી નાઇટ્રોજનમાં કરવામાં આવતો નથી, પણ વીર્યની વાત કરીએ તો વીર્યનો કરવામાં આવે છે. વીર્યમાં શુક્રકોષોનો સંગ્રહ કરવામાં આવે છે. એવી રીતે અહીંયા પરાગરજ નરજન્યુ તરીકે સંગ્રહ કરવામાં આવે છે. શેની અંદર? પ્રવાહી નાઇટ્રોજન. કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ? 196 -196 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને એનાથી શું કરી શકાય? પરાગનિધિ. એટલે શેમાં મદદ કરે? પાક સંવર્ધન.